હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં વાર્ષિક પરીક્ષા તારીખ 21/4/2026 ના રોજ લેવાનારું છેલ્લું પેપર છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને ધોરણ 8 ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 7 સંસ્કૃત વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ 80, તો 80 માંથી 80 ગુણ પણ પ્રાપ્ત થઈ શકે છે। કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરીએ। તો પહેલું જ આવશે, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો, તો 5 માંથી 5 ગુણ બેઠા મળશે પણ સારા અક્ષરે। લવણમ આવશ્યકમ વા ભોજને કિમ કિમ અસ્તિ મમ ભોજનમ સમાપ્તમ દાલમ અપી સ્વીકરોતુ ઇદાની કિમપી માસ્તો। ત્યાર પછી ચિત્ર જોઈને છે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી છે કે ધોરણ 8 ના અમારા વિડીયો ક્યાંથી જોવા અથવા આ પેપર જોતા હોય તો ક્યાંથી મળશે? તો ધોરણ 7 ને 21 થી પણ વધુ પ્રશ્નપત્રો, આ સિવાય તમને દરેક ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને પ્લાન મળશે। પણ 3 થી 12 માં જશો તો ધોરણ 8 ના વિડીયો તમે વેકેશનમાં વિષય પ્રમાણે જોઈ શકશો અને સારી તૈયારી કરી શકશો। ચાલો, ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો। દૂરદર્શનમ ટીવી, શીતકમ ફ્રીજ, ભ્રમણ ભાષ્ય મોબાઈલ, વ્યજનમ પંખો અને વિમાનમ વિમાન। સંસ્કૃત શબ્દ લખો। ગર્દનમ ગ્રીવા, કૂતરો, શ્વાન, રાજા, નૃપ, પોપટ, શુક, શિયાળ, શૃંગાલા, પૂંછડી, પૂંછમ, જંગલ, વન, ચાંચ, ચંચુ, ઊંટ, ઉષ્ટ્ર, રણ પ્રદેશ, મરુભૂમિ। સંસ્કૃત ભાષામાં લખો ગુજરાતી વાક્ય। મોહન લાડુ ખાય છે, મોહન મોદકમ ખાદામી, પરેશ પાણી પીએ છે, પરેશ જલમ પીબંતી, હું ભોજન કરું છું, અહમ ભોજનમ કરોમી। રાધા રોટલી આપે છે, રાધા રોટી દદાતી, ભોજન સ્વાદિષ્ટ છે, ભોજન રુચિકરમ અસ્તિ। ત્યાર પછી અહીંયા કોષ્ટકનું તમારે વાંચન કરવાનું છે, એના પરથી જવાબ આપવાનો, જેમ કે વસ્તુની મૂલ્ય, વસ્તુની કિંમત, લેખીની 10 રૂપિયા, પુસ્તકમ 30, માપિકા 5, ચ્યુત 50 અને અંકની 15। તો કશ્ય મૂલ્યમ 50 અસ્તિ, તો શ્યુત મૂલ્યમ 50 અસ્તિ। પંચમાપિકાયા મૂલ્યમ કપી રૂપ્યકાણી સંતિ, પંચમાપિકાયા મૂલ્યમ 25 સંતિ। પુસ્તકસ્ય મૂલ્યમ કપી કતિ રૂપ્યકાણી અસ્તિ, પુસ્તકસ્ય મૂલ્યમ 30 રૂપ્યકાણી અસ્તિ। કસ્યા મૂલ્યમ 10 રૂપ્યકાણી અસ્તિ, લેખીની મૂલ્યમ 10 રૂપ્યકાણી અસ્તિ। અંગન્યા મૂલ્યમ કપી રૂપ્યકાણી અસ્તિ, અન્યા મૂલ્યમ 15 રૂપ્યકાણી અસ્તિ। ચલો, આપેલા શબ્દોના આધારે નીચેના ચિત્રનું 5 વાક્યોમાં સંસ્કૃતમાં વર્ણન કરો। એતત ઉદ્યાન અસ્તિ, ઉદ્યાન સુંદરમ અસ્તિ, ઉદ્યાન બાલકા ક્રીડંતિ, ઉદ્યાન એક મયુર અસ્તિ, ઉદ્યાને બાલિકા પુસ્તક પઠતી। एतत् वर्खंड अस्ति, वर्खंडे शिक्षिका अस्ति, वर्खंडे छात्रा पठन्ति, शिक्षिका कृष्णफलकं लिखा लिखति, छात्रा लिखन्ति। उदाहरण में बताव्या प्रमाणे रूपो लखो। वानर वानरा, सुक सुका, छात्र छात्रा, सिंहम सिंहा, गज गजा, वृक्ष वृक्षा। परिवर्तन करो बताव्या प्रमाणे। पत पतन्ति, चल चलन्ति, गच्छ गच्छन्ति, क्रीड क्रीडन्ति, तर तरन्ति, पश्य पश्यन्ति। खाली जग्या पूरो। द्वारिका इतिहास विशालः। गंगाया तटे हस्तिनापुरम अस्ति, नर्मदाया तटे भरूच नगरम अस्ति, यमुनाया तटे देहली नगरम अस्ति, तुंगभद्रा तटे हम्पी नगरम अस्ति। उदाहरण मुजब फेरफार करो। दंत दंतहीन, केश केशहीन, नेत्र नेत्रहीन, हस्त हस्तहीन, पाद पादहीन। श्लोक पूर्ति करो। पृथ्व्याम त्रीणि रत्नानि जल मननम सुभाषितम मूढ़े पाषाण खंडेषु रत्न संज्ञा विधीयते। नमन्ति फलिनो वृक्षा, नमन्ति गुणिनो जनाः, शुष्क वृक्षाश्च मूर्खाश्च न नमन्ति कदाचन। उद्यम साहसम धैर्य बुद्धि शक्ति पराक्रम षडेते यत्र वर्तन्ते तत्र देव सहायकृत। काव्य पंक्तिना आधारे प्रश्नोना जवाब संस्कृतમાં લખો। બરાબર। જય જય મેઘ ધરા ગુર્જરી, એના પરથી તમને પ્રશ્ન પૂછ્યા છે। જો કશ્ય મહાપ્રભાવ અસ્તિ, ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ અસ્તિ। કા વિપુલા વહતિ, સૂર્ય તનયા વિપુલા વહતિ। કાવ્યસ્ય કવિક, નરેન કાવ્યસ્ય કવિઃ। संस्कृत में जवाब लखो। का स्वर्गदापि गर्यसि, जननी जन्मभूमिश्च स्वर्गदापि गर्यसि। कलयुगे कुत्र शक्ति अस्ति, कलयुगे संघे शक्ति अस्ति।
બુદ્ધિ યત્ર ભવતિ તત્ર કિમ ભવતિ, બુદ્ધિ યત્ર ભવતિ તત્ર બલમ ભવતિ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું અને તમે ધોરણ 8ના વિડીયો આપણી એપ્લિકેશનમાં જઈને જોઈ શકશો. અને આગળ તમને દરેક વિષયમાં કેટલા માર્ક્સ આવ્યા છે એ ચોક્કસ કમેન્ટ કરો, બરાબર, જેથી કરીને આપણા પેપર શીટ દર વર્ષે મૂકી શકાય. તો બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.